ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરોનો ભદભદાવીનો ઉપયોગ કર્યો છે તો ચેતવણીથી જોવો। હાલે તને 5 મિનિટનો ટાઈમ આપું, બોરિયા બિસ્તરા ભરી સટક। મારા જીલે કમાવીને મારા હું હોશિયારી કરેશ, તું હજી મને ઓળખતો નહીં। નાકમાં ઢીકો મારીને તો ગાયની માં લોહી કાઢી નાખીશ। હું હે ને નાના પખા ચીરીને મોટો હોલ કરવો વાળું ચાકુ હું। તું આવ્યો તો ભલે આવ્યો, ખુરચી લઈને તો આવ્યો, નહીં તો બેસ છે મારા લંડ માથે। કમ ઓન ગાઈસ, મારી બેવાની સ્ટાઇલ જોઈને તો માણસો શરમી જાય। આ છે સૂર્યાની બેવાની સ્ટાઇલ। અને હે ને મારે ચાચી બોલવાની ટેવ નથી, સીધો પોઈન્ટ ઉપર આવું। 5 મિનિટનો ટાઈમ આપું, એરિયો ખાલી કરીને નીકળ। અને નો ખાલી કરી દઉં તો શું તોડી લઈશ મારો? તારા જ ઘરમાં રહીશ, તારું જ ખાઈશ અને રાતે તારી જ ગાંઠ મારીશ અને આખો ગાળી દઈશ। કમ ઓન ગાઈસ, ભાગો। બોys, શાંતિ પેનો ચાલો। સૂર્યા, મને તો એમ હતું કે ગુજરાતના ડોન સિંહ જેવો ખુંકારે છે, તું તો પોપટ જેવો કારો નીકળ્યો। સોદું પોપટ કારો ના હોય, લીલો હોય। મારા વારો તો કારો હે। હા તો મને એવું હતું પાકિસ્તાનનો ડોન હટ્ટો કટ્ટો નો તગડો હે। જાદવ આ તો સગડો હે। હા ધાબા માથે બેઠા બેઠા વાત કરી। ગુજરાતી સામે હોશિયારી શોધું। હે સૂર્યા, હું બહારથી આવું સીધો હું, પણ અંદરથી બહુ ગેર જોઈ હું। મેં તને બોલાયો, તું ના આવ્યો, મને જરાય ખોટું ન થાય। તારા બાપ ના હમ। એ સૂર્યા, તે મને ઝાપટ મારી, મને જરાય ખોટું ન લાગ્યું। હું ધારે તો તારા એક ઝાપટી છેડા ખાઈ નાખત, પણ ના, મારે તને મળવું। સૂર્ય તારી આખી કુંડળી માર પાસે કહેતો હોય તો સંભળાઈ દો। એમાં કહેવા ન હોય, સંભળાઈ દે। સૂર્ય તું નાનો હતો ત્યારે તારા બાપાએ મેડમ ગયો તો, ત્યાં તારા બાપાને કીધું, પાપા મારે જેસીબી લેવી છે, અને તારા બાપાએ લાકડાનો ખટારો લઈ દીધો। બોલતો જા। ખટારા જોઈને તારો ખોપરો ફાટી ગયો। એક 3% જેસીબી હાટું ત્યાં તારા નાના નાના માવતરને મારી નાખ્યા, અને તું હાથે કરીને અનત થઈ ગયો। અને થઈને તું સીડીમાં નાગો દોડતો હતો, આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ। એટલામાં જ એક બીજો અનાથ રોતો હતો, ત્યાં જઈને તેના આવડા લૂછ્યા અને સાનો રાખ્યો અને પ્રેમથી પૂછ્યું, એ ચોઈદા ચીમરું હોત કે મારે લોલીપોપ ખાવો છે, તારી પાસે લોલીપોપના 2 રૂપિયા પણ નહોતા। ત્યાં પછી ચારે બાજુ જોઈ તે તારો લોલીપોપ મોઢામાં દેખતો। છોકરાને મજા આવી અને તને ડબલ મજા આવી। પછી છોકરાએ તને ભાઈ કહીને બોલાયો। તેદીથી લઈને આજ સુધી તારા બધાય કામમાં ગોદા ગણી ગયા તાર ભાઈ જાદવ। ફિરોજ વધી નો જીવ, હજી તો અડધું જ થયું છે। પછી સૂર્યા તે 2-3 લુકા ભેગા કરીને યુટ્યુબમાં ચેનલ બનાવી અને દેશી કોમેડી વિડીયો નાખ્યા, પણ નો હાલ્યા। પછી તે યુટ્યુબની માનો હમણે કવું માર્યો। પછી તે 8 મહિના આરામ કર્યો। 8 મહિના આરામ કરીને પછી તે ઇકો ગાડી લીધી। ઇકોમાં કઈ ભીકો ન વેરો ને પછી તે ઇકો વેચી દીધી। ઇકો વેચીને તને ફરી યુટ્યુબમાં ચેનલ બનાવવાની ચાલવી પડી અને તે આટલું એક ગુજરાતી નામની ચેનલ બનાવી। એ ચેનલમાં તું ભજન બોલવા માંડ્યો, લોકોને તારા ભજન હારા લાગવા માંડ્યા અને તારી ચેનલ હાલી જાય। અને પછી તે વિડીયો ઉપર વિડીયો બનાવ્યા અને તું અત્યારે મારા પડકે બેઠો બેઠો ડોન નંબર 1 નો વિડીયો બનાવે અને એ તારો વિડીયો તારે અડધો પહોંચ્યો છે। આઈ લાઈક ઇટ, મને ગમ્યું। ફિરોજ તને શું લાગ્યું ગુજરાત વાળા ખાલી 1.5 GB નેટ જ બગાડે હે? ફિરોજ તારું સાચું નામ ખેરો હે। તું નાનો હતો ત્યારે પાકિસ્તાનમાં ભીખ માંગતો હતો,
પણ તારું પેટ ન ભરાણું. તારું પેટ ભરવાની લાલચમાં તે કપડાની ચોરી કરવાનું ચાલુ કર્યું અને એક દિવસ તું ચોરી કરતા કરતા પકડાઈ ગયો અને તને જેલમાં ઘાલી દીધો. જેલમાં જઈને તે કેદીને કપડા ન મળ્યા. પછી તને પોલીસ વાળા ધક્કો મળીને બહાર કાઢ્યો. બહાર નીકળીને તે તારું નામ બદલાઈ નાખ્યું અને પછી તે રવિવારીમાં જઈને કપડાનો ગાહડો ચોર્યો. ગાહડો ખોલીને જોયો તો નકરા કાગરા જ નીકળ્યા. પણ તને નથી ખબર કે આ કાગરાની શું કિંમત છે. પછી તે કાગરા વેચ્યા અને કાગરાના 1 લાખ રૂપિયા આયા અને પછી તો ગીત બહાર પાડ્યું, હે લાખ રૂપિયાનો કાગરો લઈ આલું છોડી, હે લાખ રૂપિયાનો કાગરો લઈ આલું છોડી. અને પછી તને લાલચ લાગી આપણે જોઈલા. અને પછી તું પૈસા વાળો થઈ ગયો અને પૈસા કમાવાની લાલચ તને બહુ લાગી અને 4-5 કૌરિયા ભેરા કરીને તે કાગરા ચોર ગેંગ બનાવી. સાચી વાત ને? અને તે પાકિસ્તાન માં કે કાગરો ન રહેવા દીધો. એમ કરતા કરતા આખું પાકિસ્તાન નાખું તબાક જેવું કરી નાખ્યું. અને પછી તને પૈસાની એટલી લાલચ લાગી ને તું પાકિસ્તાન મૂલીને અમેરિકા જ ગયો. પણ તને નથી ખબર કે અમેરિકામાં કોઈ કાગરેટ ન પહેરતું. નકરા તને ચટી વાળા જ જોવા જડ્યા અને તારું લોડું ઠગી ગયું. પછી તે હૈત પાપા માર્યા પણ ન રહેવાનું. પછી તે તારું લોડું તારી ડાબીમાં ખાલી દીધું. પછી તને અમેરિકા વાળા નાખો તબાક જેવો કરીને કાઢી મૂક્યો. પછી તું ઓસ્ટ્રેલિયા, યુરોપ, કેનેડા જ્યાં જ્યો ત્યાં લોકો લંડ જેવો થઈને પાછો જ આવ્યો. એટલે તારા ખાસ 2 માણા હતા. પહેલાનું નામ પેટો હતો, એના બૈરાનો પણ કાગરો ન મૂક્યો તે. એને અત્યારે તારી ટીમમાં રાજીનામું આપ્યું. ફિરોજ અત્યારે તારો ખાસ માણા લાલો છે. એ વાંઢો એટલે તારી ટીમમાં ટકી રહ્યો. ફિરોજ તારી પાસે 2 માલે છે. એની માટે તું કરોડો રૂપિયા ઉડાડે પણ હજી એક કરવા નથી દીધું. તારી ગાડી હજી 8 લારી માથે જ હાલે છે. ફિરોજ તું તારા મોબાઈલ નંબર બહુ બદલાવે. તારો જૂનો નંબર છે 644499. ગાઈન તો કોઈ ગયો હે. તો અત્યારે તારો નવો નંબર છે 63512060. ફિરોજ તારે 2 માલ હોવા છતાં તું જ્યાં ત્યાં જવા મારેસ. શું કામ હાથે કરીને ગાયન મરવાનું ધંધા કરેસ? આ છે તારી કુંડલી. તે તો મારી પંપુડી વગાડી નાખી. કોઈ પોલીસ વાળા પાસે આટલી બધી જાણકાર નથી જેટલી તારી પાસે છે. ઓય લાલા, હું તો આને ખાલી શર્ટ કાઢતો હતો અને આને તો મને હાવ નાગો કરી નાખ્યો. મારા કપડાની ચોરીથી માની તે માલ હુધી. તું સમજે છે એવા ગુજરાત વાળા મૂર્ખ નથી. જમાનો બદલી ગયો છે. જમાનો બદલાઈ ગયો છે. ઉઠાવી લે મારા ફેંકેલા ગાભાને અને લૂંટી લે તારી ગાંઠ અને બની જા મારો ગુલામ અને આપણે બંને ભેગા થઈ ગુજરાતની વેચી દઈએ. શું કેવું તારું? જાદવ, ખબર નહીં પાકિસ્તાની ઝાડ જેવી જમીનમાં તારા જેવો કાગળ ચોર કાંથી પેદા થયો. તું તો શુકર કર કે તું ગુજરાતમાં મહેમાન થઈને આવ્યો. નાખે આ પાવર બેક રહ્યો ને એ તારી ગાયનમાં ભરીને 100% ચાટી કરી નાખે. અટક મારા ગુજરાતમાંથી હટ. તારો જીબડો વધારે હાલે હો સૂર્યા. તેથી વધારે મારો હાથ હાલે હે. એમાં તારું શરીર લેવાઈ ગયું હે સૂર્યા. મોજથી મુઠિયા મારો વરા શરીર ઘટવાથી નથી બીતા. તો માર્યા રાખો પણ આ તારા શરીર માટે સારું નથી હો સૂર્યા. એ તારે ચા ખોદા ગણવાની જરૂર છે. મારી પિન બહુ લાંબી હો સૂર્યા. કે હું શું કરું? તારું વધતું જાય હો સૂર્યા. ત્યાં ચાણે જોઈ લીધું. રીંગણા, કારેલા, કંકુડા, ઘીસુડા, ટીંડુડા, બીંડુડા બધું મિક્સરમાં દળીને બધું તારી ગાયમાં રેડી દઈશ. ઓય જાદવ, આ બહુ બોલે છે. અને મોટા મિયા ખલીફાને બોબુ ખાઈ દે. ઓય બીજું બોબુ આને મોઢામાં ખાઈ દે. નહીં પતવા દે. બોયઝ મૂવ. હાલ સૂર્યા. ચા ને લોડા. ઓય તારી હાલવાની સ્ટાઇલ બદલાવજે ડોફા. છોડી બે